જો બધું જોગાણ ખાય છે. શિવાની બેટો લક્ષ્મી રીતિને જ અહીંયા વારો આવ્યો છે. જો લવકુશ વૈયા ગયા છે બીમારમાં. આમાં પઠાણિયા આપણા ફૂલ થઈ ગયા. ન્યૂ મેમ્બર બેટો જુઓ આ આપણી તેજલ તો ઠાણિયામાં તગારું ઊંધું જ વાળી દે. જો આમાં હે ને ગમેણમાં ઊંધું વાળી દીધું તગારું એને તરત હવે ખાઈ રાખશે પાલા એ રે. બાવળી માતાજી મિત્રો, જય શ્રી રામ. તો સરસ મજાનો ઉઘાડ થઈ ગયો છે તડકો. એકય વાદળું નથી, ખાલી ક્યાંક કહડા છે. આમ જોઈને તો ખરાડ દીધી બહુ જોરદાર. અને હવે હાથી હાલે એવું થઈ ગયું છે. જોકે જે આજ તો ન હાલે, કાયલકનું કદાચ હાલશે. આપણે તો બળદ છે એટલે કાંઈ ઉપાધિ નહીં. અમારા બાપ બાપા જોવો પાટા બળ કરે છે એકલા. આમને બળ કરશે ને લગભગ જાજુ જીવશે નહીં. હું તો મોટા મોટ કહું છું મરી જાવ આમને. સાલું વરસાદ હોય ને તોય હક નહીં ખાતા. આજ મજૂર હતો, દવા છાંટતો હતો તોય પોતે 5 પંપ છાંટ્યા. હવે એની ક્યાં ભેગું કરીને જવું છે. જો હજી નીંદે છે એમાં ક્યાંય ખડ નથી અને તોય નીંદે છે. ને અહીંયા આઢી ગયું છે ને આમ જોવો તોય આપણે કંઈ ઉપાધિ નથી કરતા. અને એને ક્યાંક ખડ હશે કદાચ ક્યાંક, તોય નીંદે રાખીએ આપણે. જુઓ આ હે મગળ જ એટલા રસકાન કાંદ હતી. ત્યાંથી પછી સોયાબી છે. ઉપર થોડોક ઈળુનો પ્રકોપ આવ્યો હોય આમ ખૂણા ઉપર, એમાં ખાઈ ગયું. પણ લઈ વાંધો, હવે આ વાતાવરણ ફેરવું કદાચ વહી જાય તો ઈળું કાલ લગભગ હાથી હાલશે. હાલે જોકે અત્યારે હાલે એવું થઈ ગયું હે. સારું તવડા પડી ગયા, જમીન વાટી ગઈ કમ્પ્લીટ. જોવો વાંધો નથી. એટલે કાલે આપણે બપોર ક્યારે એવું લાગે રાખશું કે એટલી બધી ઉતાવળ છે નહીં. આપણે બળદ છે એટલે આજે હાલે. ટ્રેક્ટરવાળાને હાલે એવું થઈ ગયું. ખોટો ટોર ન કરો ને ઉતાવળ ન હોય તો ખમાય. રચકામાં આવું કાંઈ હવા છે નહીં. રચકો પતી ગયો. જો હજી વેટનો થયો તો પીળો પડી ગયો પાછો. હવે કાઢી નાખવો હે. આમ છે ને વાટી લેવો છે હવે બધું. એ કરે હે ને ઢવડીને પછી ખેડીને અને આમાં પાછું ઓલું ખડ વાવી દેવું છે. એટલે વાહમર 3 દફે થઈ જાય. એટલે ઉપાધિ નહીં. ઘોડિયું પછી ધબધબાટી કરે. હજી આજે ઘોડી આવે એમ છે, હમણાં આવે કલાકમાં. સમજ્યા? બળદ આશ્રમની આયર આપણે હે ને ઘોડાયર કરવાની છે તબેલો. જો 3 તો બાંધ્યું છે. નંદીની બેન જો હામાં, અને લક્ષ્મીને એ બે શિવાની આમ બાંધ્યું. જો બાજરો ખાય છે લીલો. તેજલ કાલના વિડીયોમાં જોયું છે આપણે ધમાન નાખ્યું બધું ને. હક છે આપણે પછી આળો ટોન માર્યું. નગર શું થાય એવી ધમારીને એવી તરત તેદી રાતે આળોટો મારી જાય. પણ હવે આપણે પછી હવે 4-5 દી ઉપાધિ ન રહે. એકવાર ધમાન નાખ્યા ખેડે કમ્પ્લીટ. બાવળી તો 2 મહિના આળોટો નથી મારતી. નંદીની બેન જોવો ધરાઈ રહ્યા. હમણાં 2-3 દિવસે આપણે બાંધી દેતા આમ પિંજરા પાસે જતી ને, તે હવે એ ટેવ વહી ગઈ એટલે હવે પાછી આજ છૂટી રાખી છે. કીધું આમ ખડ બળ છે બધું સરે. જો આવી એને હક નહીં થાય. આમ તરત આવે આપણી પાસે વીડિયામાં આવવા સારું. જો બાવળી વીડિયામાં આવવા સારું કેવા કાન માંડે છે કે સારો વિડીયો આવવો જોઈએ એમ. શિવાની ને નંદીની લક્ષ્મી બે ન્યા છે. કારણ કે અહીંયા જ કેવું જગ્યા છે નહીં બંધાય એવી. હજી એક ઘોડી આવશે એટલે એ પછી બંધાઈ જાય. રોજી છે એટલે 3 રોજી આપણે પસાટી અત્યારે નાખી દેવી. કારણ કે નવું આવશે એટલે ધબધબાટી કરશે. રિદ્ધિ ને બાવળી તો નહીં બોલે. બાવળી તો બહુ ખાર પકડે, પણ બાવળીને આમ શેડે બાંધશું એટલે વાંધો ન આવે. વૈશ્યા નાખી દેવી. તેજલને તો પસાટી છે જ, કારણ કે એ પછી જૂડ કાઢે આને રિદ્ધિને. એટલે પસાટી 1 કિલો અહીં નાખી દેવી, 1 ટાયર અહીં નાખી દેવી ને 1 વાહ. એટલે 4 પસાટીયું થઈ જાય. આ 2 તો નથી કાંઈ બોલતું, હવાયું થઈ ગયું હે. હજી અજાણવું પડશે નવી ઘોડીમાં. એટલે હવે લક્ષ્મી જવાની લગભગ આવતા શુક્રવારે લક્ષ્મી વહી જાય. આપણે ભાવેશભાઈ લઈ જવાના હે. તો કૂકડાને બચ્ચા સાફસૂફ કરવા આવી ગયા છે. નંદીની બેનને સૂટ છે. ગમે ત્યાં સરવું હોય, ખડાઈ સારું થઈ ગયું. આપણે દવા નથી છાંટી એટલે હવે સાટી દેવી છે 2 દીમાં. એવું કાલ સવારમાં સાચીને સાટવી પડશે. હવે વરાપ થઈ ગઈ એટલે
જો હાલો હવે આપણે હે ને પહેલાં પસાટી ખોડી દેવી. આપણે ખીલા હંમેશા ટાયરના જ રાખવી છે. લોખંડના લાકડાના ખીલા આપણે કોઈ દી નથી રાખતા માલને, કારણ કે લાકડું હોય તો હળી જાય અને લોખંડ ક્યારેક લાગવા કરે, માલને હેરાન ઈજા કરે. આ ટાયર નાખી દીધા હોય ને એટલે આપણે અહીં નાખ્યા હોય બૂટ તો આપણને ન નડે અને માલને આજીવન ઉપાધિ ને આજીવન ટાયર હળે નહીં. ટાયર કોઈ દી હળે જ નહીં, જમીનમાં ગરી ગયું એમને રહેવાનું છે ને આની જેવો મજબૂત ખીલો ન થાય. જો આમાં કંઈ દેખાય જ નહીં તમને ખીલો, અહીં ટાયર જરીક દેખાય છે. બૂટ નાખી દેવી એ રીતે. અહીંયા જો આ ટાયર નાખી દીધું પસાટીમાં, અહીં પાછું નાખી દેવું. અહીં પડેલું જ છે, આપણે ઓલી બાજુ કાઢી લીધા હે. નંદિની બેન સર્વે કરે છે. શીકણું હે બહુ, કોઈ રીતે માલ નીકળતો નથી. બસ આમ વઈ જા વઈ જા. હજી ઘણા નંદિનીનું પૂછે, 100% કમ્પ્લીટ થઈ ગઈ નંદિની, કમ્પ્લીટ અને હાવ 100% પરફેક્ટ થઈ ગઈ. વાંધો નથી તમારા બધાના આશીર્વાદથી. હવે આપણે ખીલો ખોડી દેવી. હમણાં લગભગ ઘોડી આવતી જ છે રસ્તામાં હે, પછી આપણે વિડીયો બતાવશું. ઘોડી આવી ગઈ. હવે બાવળીને હક નહીં થઈ. એ જો હવે એને મજા જ નહીં આવે અને એને એમ થાય કે આપણામાં કોઈક ભાગ પડવા આવી ગયું. પસાટી તાત્કાલિક પાછું એને ટાંગો નાખ્યો અહીંયા ટાયર, પસાટી મારી, નકર ગાંડી તૂર થઈ હતી, એને ગળા લૂંટાઈ જાય. ઘોડીને નાખી દીધી તો વૈસે. જુઓ આપણી તેજલ, એને કંઈ પસાટી મારવાની જરૂર નથી. આ ટાયર તો નાખ્યું પણ કાંઈ જરૂર નથી. જુઓ ઘોડી લગભગ ઓળખી ગયા છો કઈ ઘોડી છે, અને ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરજો. રીધિને કંઈ પસાટીની જરૂર નથી, બાવળીને નાખવી પડે. તરત જ તાત્કાલિક ખાડો કર્યો અને ટાયર નાખ્યું. નકરી ફરીને આમ આ વળ લેવા મળી હતી, ગળા લૂંટાઈ જાય ને એનો. એટલે એના ખેલ તો જોયા જેવો હોય. અજાયની ઘોડી અહીં આવે ને એટલે આમ મરી પડે એવી ખારી થાય. કોણ જાણે એમ થાય કે આ સોડાવ્યું હોય ને તોડાવ્યું હોય ઘોડીને મારી નાખી, એટલી ખાર પકડે. હજી જો આ ત્યાં ઊભી છે, બાજરો નાખ્યો તો બાજરો નથી ખાવું, એટલો એને ખાર છે ટૂંકમાં. તો કે વછેરાવાળી ઘોડી હોય ને, જીણકું વછેરું હોય એટલે બીજા અજાયના ઘોડા ઉપર ખાર કરે જ. આને જ કદાચ વછેરું હોય કે ન હોય, અજાયનું ઘોડું ભાળે એટલે એને કોણ જાણે ગળા લૂંટાઈ જાય. પણ વાંધો નથી, આપણે તેદી વળી 4 ખીલા ખોડી દીધા એટલે વાંધો ન આવ્યો. બરાબર. હવે વછેરીની આપણે શિવાનીની ઉપાધિ, શિવાનીને એવું લાગે ને તો અહીંયા આડી આમ કરી નાખશું, થોડીક ટાઈસ પોળી કરીને. શિવાની ત્યાં રહી જાય. દરવાજો તો કંઈ ખોલવો ન હોય, આપણે ખોલવો હોય તો તોય ખુલી જાય દરવાજો. તો ઘડીક વાર એને કંઈક બીજે બાંધી દેવાની. નંદિની બેન પિંજરા પાસે આટા મારે પણ એમાં કંઈ ફેર પડે એમ નથી. 1-2 વાર પિંજરા પાડ્યા તો આપણે ઈંગલું મારી દીધી હેઠે. ઈંગલું મારીને વાળા બાંધી દીધા એટલે હવે કદાચ ગમે એવો પવન હોય તો પિંજરું પડે નહીં. જો એ બધી સર્વે કરે. આપણે શણગાર મૂકવો હોય, હમણાં ભેજવાળો હતો ને એટલે. આવું છે બધું. દી હાથમાં ટાણું થઈ ગયું. આમ તો દી હાથમી જ ગયો છે. હજી ઉગાડે વાદળા મીડા સડવા પાછા. તો કારિયા વાદળા રાતે ઝાપટું મારે છે, રાતે ઝાપટું ન મારે સારું.